છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી મુદ્દે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। સરકારે ટેકાના ભાવે થતી મકાઈની ખરીદીમાં અચાનક કાપ મૂકી દેતા ખેડૂતોને ફટકો પડ્યો છે। ટ્રેક્ટર ભરીને ખરીદ કેન્દ્ર પર મકાઈ સાથે આવેલા ખેડૂતોને પોતાનો જ માલ પરત લઈ જવાનો વારો આવ્યો છે। અત્યાર સુધી ટેકાના ભાવે 60 બોરી મકાઈની ખરીદી થઈ હતી, પરંતુ अब અચાનક જ ખરીદીમાં કાપ મુકાયો અને હવે 30 બોરી મકાઈની મર્યાદા નક્કી કરાઈ છે। માત્ર 30 બોરી જ મકાઈનું ટેકાના ભાવે વેચાણ થતું હોવાથી ખેડૂતોએ પોતાનો બાકીનો માલ ઓછા ભાવે માર્કેટમાં વેચવા જવું પડી રહ્યું છે। તેમની માંગણી છે કે તાત્કાલિક મકાઈની ખરીદીમાં જથ્થાની મર્યાદા વધારી દેવામાં આવે। કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 જ કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે। હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે। અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગ છે। 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા, એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા, એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે। આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે, આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે। તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે। ખરીદ કેન્દ્રના ગોડાઉન મેનેજરનું કહેવું છે કે નવા પરિપત્ર પ્રમાણે ખેડૂત દીઠ 30 બોરી મકાઈ ખરીદી શકીએ છીએ, તેનાથી વધારે ખરીદી શક્ય જ નથી। એમાં એવું છે કે પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે, જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે। પરિપત્રથી પર જઈને લોગિન સિસ્ટમમાં જ એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી પર જઈને ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું। તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત દીઠ, હવે એની અંદરથી સુધારો કરો, નવો પરિપત્ર આજનો અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો।